नमः श्री द्वारकेशाय परमानंदमूर्तये परिवार समेताय शंखोद्धार विराजिने। परम कृपाळु परमात्मा श्री द्वारिकाधीशना श्री चरणों वंदन। यूट्यूबना माध्यमथी शास्त्रने संगाथे जे जोड़ायेला सत्संगी श्रोताजनों छे ए सर्वने जय श्री कृष्ण। आजे फरी एक वखत शास्त्रने संगाथे चेनलना माध्यमथी आप लोको सुधी मळवानुं थयुं छे। त्यारे आजे पूनम बहु सुंदर अवसर छे, पूर्णिमानो आ अवसर। त्यारे दर वखतेनी जेम आपणे सत्यनारायणनी कथा रजू करीए छीए पूनमना दिवसे। आ पहेला पण आपणे सत्यनारायणनी कथा सांभળી चूक्या छीए। एमां श्री सत्यनारायण कथा तत्वार्थ के तत्वनी दृष्टिए सत्यनारायणनी कथा शुं कहे छे। एमां घणा बधा गीताजीना श्लोको पण सत्यनारायणनी कथामां आवी जाय छे। ए वार्ताना माध्यमथी, एक कथाना माध्यमथी ए रजूआत आपणे सत्यनारायणनी कथा तत्वार्थमां जोयुं। त्यार पछीनी गया वखते शरद पूनम हती, बहु विशेष पूर्णिमा हती। पूर्णिमा तो दरेक छे पण शरद पूनमनुं कंईक आगवुं, कंईक विशेष महत्व छे। त्यारे आपणे शरद पूनम विशेनी विशेष कथा आ चेनलना माध्यमथी तमारा सुधी पहोंचाडવાનો प्रयत्न कर्यो हतो। तो ए पूनम शा माटे भरवानी, આપણે પૂનમને દિવસે જ સત્યનારાયણ કથા કરવાનું વિશેષ મહત્વ શા માટે, આવા બધા પ્રશ્નોને આવરી લેવામાં આવ્યા હતા એ કથાની અંદર। આજે સત્યનારાયણની કથા એક અલગ વિષયથી રજૂ કરવી છે। મેં આની પહેલાં પણ આપને કહ્યું હતું કે સત્યનારાયણની કથા કે કોઈ પણ કથા, પૌરાણિક જે કોઈ પણ કથાઓ છે એ કથાઓનો માધ્યમ, એ કથાઓનો કહેવાનો જે ભાવ છે એ આપણે આપણી બુદ્ધિ પ્રમાણે એમાં ઊંડા ઉતરી શકીએ। સાહેબ આપણે માત્ર ને માત્ર વાર્તાના રૂપમાં જોઈએ કે બસ એક કઠિયારો હતો, લાકડા કાપીને ભગવાનનું વ્રત કર્યું, પણ એને અંદર ઊંડાણપૂર્વક જોઈએ તો કથા છે એ આપને કાંઈક ને કાંઈક નવું કહેવા માગે છે। અત્યાર સુધીમાં સત્યનારાયણની કથાઓ આપ લોકોએ ઘણી સાંભળી હશે, મેં ઘણી કરી છે, પણ એમાં દર વખતે કાંઈક ને કાંઈક અલગ રજૂઆત, કાંઈક ને કાંઈક અલગ સંદેશ એમાંથી નીકળતો હોય છે। એના માટે પણ આપણે ધ્યાન દઈ અને કથામાં ઊંડાણપૂર્વકનું ધ્યાન રાખવું અને એને સમજવાનો પ્રયત્ન કરવો પડે। ત્યારે એમાંથી કાંઈક ને કાંઈક નવું નીકળે છે। એ મંથન કરવામાં આવે એટલે એમાંથી નવું નીકળે છે। વારંવાર નવું નવું એમાંથી ઘૃત મળ્યા કરે છે આપણને। તો આજે એક અલગ વિષય સાથે ફરીથી આપણે આજે શ્રી સત્યનારાયણની કથા આ પૂનમના દિવસે સાંભળવા જઈ રહ્યા છીએ। ત્યારે કે આજનો વિષય છે કે સત્યનારાયણની કથામાં ગર્ભના સંસ્કારની એક ઊંડાણપૂર્વકની વાત મારે કરવી છે કે ગર્ભની અંદર સંસ્કાર પાડવામાં આવે બાળક ઉપર તો એ બાળક આગળ જતાં પોતાના જીવનમાં કેટલી સફળતા મેળવી શકે, અથવા ગર્ભના સંસ્કાર જે પડ્યા હોય એ એને જીવન પર્યંતમ, જેને કહેવાય લાઈફ ટાઈમ, એની ઉપર અસર રહે છે ગર્ભની। એ વાત આજે સત્યનારાયણની કથાના માધ્યમથી કરવી છે। તો ચાલો આપણે કથાની અંદર પ્રવેશ કરીએ। તો શ્રી વ્યાસ ઉવાચ, વ્યાસજી કહે છે, એકદા નેમિષારણ્યે ઋષય શૌનકાદય પ્રપુચ્છન મુનયન સર્વે સુતમ પૌરાણિકમ ખલુ। કે એક દિવસ અયોધ્યા પાસે આવેલા અતિ પવિત્ર એવા નેમિષારણ્ય ક્ષેત્રની અંદર શૌનક આદિ ઋષિઓ તપ કરવા માટે ભેગા થયા હતા। એ 88,000 ઋષિઓ જ્યારે એક દીર્ઘકાલીન સત્ર માટે મળ્યા હતા ત્યારે એક સમયે સૂત પુરાણીજી ત્યાં પધાર્યા। આ સૂત પુરાણીજી કોણ છે? તો કે સૂત પુરાણીજીએ બધા પુરાણોનું અધ્યયન ભગવાન વેદવ્યાસ પાસેથી કરેલું છે। દરેક પુરાણોની કથા સૂત પુરાણીજી સારી રીતે જાણે છે, એટલે એ ખૂબ સારા એવા
પુરાણના જ્ઞાતા છે, એટલે અહીંયા સોનકાદિક ઋષિઓએ સૂત પુરાણીજીને કહે છે. અને ઋષિઓમાંથી સોનકજી ઊભા થઈ અને સૂત પુરાણીજીને એક પ્રશ્ન કહે છે અને કહે છે કે હે મહામતી સૂત મુનિ. મહામતી કીધું છે, અહીંયા સંબોધન મહામતી કર્યું છે સૂત મુનિને. મતી એટલે બુદ્ધિ, બુદ્ધિશાળી તો હોય પણ મહાબુદ્ધિશાળી છે. કારણ કે પુરાણોની જે પૌરાણિક કથાઓ છે, પુરાણોની કથાઓ છે, એને અલગ અલગ રજૂઆતથી, અલગ અલગ નિચોડથી કદાચ સૂત પુરાણીજી રજૂ કરતા હશે. એટલે એમની બહુ વિશાળ બુદ્ધિ છે, જે કથાઓમાંથી અલગ અલગ સાર કાઢી અને લોકો સુધી પહોંચાડે છે. એટલે સૂત પુરાણીજીને કહ્યું છે કે હે મહામતી સૂત મુનિ, એવું કયું વ્રત છે જે કરવાથી મનુષ્ય આ લોકમાં સર્વ સુખ ભોગવી અને અંતે ભગવાનના ધામને પ્રાપ્ત થાય છે, ભગવાનને પામી શકે છે? આવું વ્રત હોય તો તમે અમને કહો. વિશેષ કરીને એમ પણ કહ્યું છે સોનકજી કે જે સરળતાથી કરી શકાય. ખાલી વ્રત હોય એટલું જ મહત્વનું નથી, પણ સરળતાથી પાછું કરી પણ શકાવવું જોઈએ. બાકી તો ઘણા એવા પણ ઉપાયો હોય છે, પણ જે આપણે કરી ન શકતા હોય, આપણાથી થઈ ન શકતું હોય. આપણાથી ઘણા વ્રતો નથી થઈ શકતા. માનો કે ચાંદ્રાયણ વ્રત, પ્રજાપત્ય વ્રત, આવા બધા જે વ્રતોના ઉલ્લેખ છે શાસ્ત્રોમાં, જે વ્રતો આપણે કરી શકીએ એમ નથી, તો આ સરળતાથી થઈ શકે એવું વ્રત જ્યારે પૂછ્યું છે શૌનકાદિકે ઋષિઓએ, શૌનકજીએ કહ્યું છે કે સરળતાથી કરી શકાય એવું કોઈ વ્રત હોય તો તમે અમને કહો. આ પ્રમાણે જ્યારે પ્રશ્ન કર્યો સૂત મુનિને, ત્યારે સૂત મુનિએ એનો પ્રત્યુત્તર આપી અને કહે છે કે આવો જ પ્રશ્ન એક વખત ભગવાન પાસે નારદ મુનિએ કર્યો હતો. અને નારદ મુનિને જે ભગવાને પ્રત્યુત્તર આપ્યો છે એ હું તમને કહું છું, તો તમે સાવધાન થઈને સાંભળો. એક દિવસ યોગીરાજ નારદ મુનિ ફરતા ફરતા મૃત્યુલોકમાં એટલે કે પૃથ્વી ઉપર આવ્યા. પૃથ્વીનું એક નામ છે મૃત્યુલોક. પૃથ્વીમાં જ મૃત્યુની પ્રથા છે. બાકી દેવતાઓના ને એમ મૃત્યુ સરળતાથી નથી થતા, એમના પણ આયુષ્ય તો નિશ્ચિત જ છે. પણ મૃત્યુલોક એટલે પૃથ્વીની અંદર તો અસંખ્ય જીવો જન્મ લે છે અને મરણ પામે છે, જન્મ લે છે અને મરણ પામે છે. એ એક વિશેષ સુવિધા છે પૃથ્વી ઉપર. એને સારી પણ સમજો, અને આ મૂર્ખ લોકો એમ પણ કહી શકે છે કે આ મૃત્યુ છે એ ખોટી વસ્તુ છે. અમુક અમુક વસ્તુઓ સાહેબ એવી હોય છે કે જે અમુકને સારી લાગે. જેવી રીતે એકાંત છે ને એ જ્ઞાનીજનો માટે સ્વર્ગ સમાન છે, અને એ જ એકાંત મૂર્ખો માટે નર્ક છે. જો સજ્જન પુરુષ જે જ્ઞાની લોકો છે એ હંમેશા એકાંતમાં રહેવાનું પસંદ કરે છે. એટલે જ કદાચ સંતો જે ભક્તિમાં ડૂબી ગયા છે, જેને ઊંડી ડૂબકી લગાવી છે, એ એકાંતમાં જતા રહે છે, જંગલની અંદર જતા રહે છે. એનું કારણ છે કે એને એકાંત પ્રિય હોય. એમને આ બધું સંસારિક વસ્તુઓ છે ને એ બધી એમને ખૂટે, પછી એને ક્યારેય એ વસ્તુમાં આનંદ ન આવે, એટલે એને એકાંત પસંદ છે. અને એ જ એકાંત મૂર્ખ લોકો માટે, અજ્ઞાનીઓ માટે એ જ એકાંત નર્ક સમાન છે. એટલે મૃત્યુ છે ને એ બહુ વિશેષ ભગવાનની કૃપા છે કે વ્યવસ્થા છે આપણી આગળ. નકર તો જે માણસ મૃત્યુ જ જો ન પામે તો સંસારની અંદર એટલું દુઃખ છે જેની કોઈ કલ્પના નથી. એટલે મૃત્યુ છે એ દરેક દુઃખનું અંત તો છે જ સાહેબ. ત્યાં સંસારિક જે આપણા જીવનના તમામ દુઃખો છે એનું તો ત્યાં અંત છે જ. જોકે ઉપનિષદોમાં મૃત્યુ વિશે ખૂબ લખ્યું છે, પણ અહીંયા વિષયાંતર થશે એટલે હું મૃત્યુ વિશે બહુ વાત નહીં કરું. ફરી ક્યારેક સમય મળશે ત્યારે એ વિષયમાં પણ આપણે ઊંડાણપૂર્વક જવાનો પ્રયત્ન કરશું. પણ અહીંયા પૃથ્વીનું એક નામ છે મૃત્યુલોક. એટલે મૃત્યુલોકની અંદર નારદ મુનિ આવ્યા ત્યારે એણે બધા લોકોને પોતપોતાના કર્મથી દુઃખી જોયા છે. નારદ મુનિ દ્રવિત થઈ ગયા એના પ્રત્યે. યોગી છે, સંત છે, એટલે સંતો ક્યારેય બીજાનું દુઃખ જોઈ નથી શકતા. એમાંય ખાસ કરીને જ્યારે વધારે સમુદાયમાં લોકો દુઃખી હોય ત્યારે તો સંતનું હૃદય છે એ દ્રવિત થવાનું જ છે. અહીંયા નારદ મુનિને પણ આ બધા પર દયા આવી ગઈ
અને નારદ મુનિ વિચાર કરવા લાગ્યા કે આ લોકોના દુઃખનું નિવારણ કેમ કરી શકું. એને વિચારમાં ભગવાન પાસે ગયા, ભગવાનને નમસ્કાર કરી ભગવાનની સ્તુતિ કરી છે નારદ મુનિએ કે હે જેને મનથી પણ જોઈ ન શકાય, વાણીથી વર્ણવી ન શકાય એવા અનંત ગુણવાળા પરમાત્માના ગુણાનુવાદ ગાયા છે નારદ મુનિએ. અનંત ગુણ છે જેને મનથી પણ જોઈ ન શકાય. મનની તાકાત સર્વશ્રેષ્ઠ તાકાત કીધી છે. આ સંસારમાં જો કંઈ શક્તિ હોય, જે કંઈ બળ છે તો એ મનનું છે. મનથી આગળ તાકાત, મનથી આગળ શક્તિ કોઈ ઇન્દ્રિયો તો ઠીક પણ બીજા કોઈમાં પણ ન હોય. સર્વમાં તાકાતવર કંઈ છે તો એ મન છે. જે વસ્તુ તમે મનથી કરી શકો એ કદાચ શરીરથી પણ ન કરી શકો. અહીંયા બેઠા બેઠા મનની તાકાત એટલી તીવ્ર હોય છે કે તમે મનમાં વિચાર કરી લ્યો એ વિચાર થાય, પણ એ તમારા મનની સંપૂર્ણ તાકાત સાથે એ વિચાર કરવો પડે. એટલે અહીંયા બેઠા બેઠા પણ થાય. શિવ સંકલ્પમસ્તુ. વેદો કહે છે જજાગ્રતો દૂર મુદેતિ દેવન તદુ સુપસ્ય તથે વેતિ. જે પરમ જ્યોતિ, જે પરમ જ્યોત છે, પરમ તત્વ, પરમ તેજ છે, એ પણ મનના સંકલ્પ માત્રથી તમે એને પણ પામી શકો છો. એટલે મન જ્યારે નિશ્ચય કરી લે અને મનની એકાગ્રતાથી મનનો જ્યારે સંપૂર્ણ શક્તિ લગાવી દે છે મન, ત્યારે એ કાર્ય સિદ્ધ થઈ જ જાય. કારણ કે મનમાં એટલી તાકાત છે. તમને અહીંયા ઉદાહરણના રૂપમાં કહું તો તમે કોઈ ખાવામાં કે માખી કે આવી ગયું હોય કોઈ જીવડું, તમે ગળે ઉતારી જાઓ પછી ખબર પડે કે જીવડું આવી ગયું છે, એટલે એ વસ્તુ ઉલટી થઈ જાય. અને આપણે આ જોયેલું છે. આ આપણે લૌકિક ઘટના ઘટે છે. એ જ્યારે ઉલટી થઈ જાય છે એનું કારણ શું? એ જીવડાએ અંદર કંઈ કામગીરી કરી, એ જીવડાએ તમારી હોજરીમાં એવું શું કર્યું કે ઉલટી થઈ ગઈ? નહીં, એ માખી કે જીવડું અંદર ગયું છે એણે કાંઈ નથી કર્યું. તમારા મને સ્વીકારી લીધું છે કે મારી અંદર જીવડું, મારી અંદર માખી અંદર પ્રવેશ કરી છે. મનની એટલી તાકાત હોય કે તમારું જમેલું પાછું બહાર કાઢી નાખે. જેને આપણે ઉલટી થઈ ગઈ, એ ઉલટી થાય છે ઓનલી ફોર મનના કારણે થાય છે. બાકી અંદર જે હોજરીમાં કચરો કે માખી ગઈ છે એ અંદર એવી કંઈ ક્રિયા નથી કરતી કે ઉલટી થઈ જાય. પણ મનની એટલી તાકાત હોય છે કે ઓહો, હું આ મારે જમવામાં આવી ગયું છે, મારા જમવામાં વાડ આવી ગયો, કચરો આવી ગયો. એ મન જ્યારે એક્સેપ્ટ ન કરે, મન જ્યારે સ્વીકારે નહીં, ત્યારે એ વસ્તુ ઉલટી થઈ જાય છે. આ ઓનલી ફોર મનની તાકાતથી થાય છે. આ એક તમને સામાન્ય ઉદાહરણથી સમજાય કે મનની કેટલી તાકાત હોય છે. એટલે મન છે એ વર્ણવી શકે છે, પણ અહીં નારદ મુનિ કહે છે કે પરમાત્માને એ મન છે એ પણ પરમાત્માને મન વડે પણ જોઈ નથી શકાતા. એવા અનંત છે પરમાત્મા, જ્યાં હજારો, આપણું મન તો માત્ર પૃથ્વી પૂરતું સીમિત છે, તો એ તો બ્રહ્માંડની અંદર પૃથ્વી, એવા કોટી બ્રહ્માંડ નાયક કહે છે પરમાત્માને. એવા તો કરોડો બ્રહ્માંડો જેને બનાવ્યા છે એ પરમાત્મા કેટલા અનંત હશે. એટલે એ તો સાહેબ કલ્પના બારી વાત છે બધી. એટલે આ નારદ મુનિ કહે છે કે અનંત ગુણવાળા છે ભગવાન. મનથી, વાણીથી જેનું વર્ણન ન થઈ શકે. કદાચ ગમે એટલી તમારી વાણી હોય પણ પરમાત્માના ગુણાનુવાદનું વર્ણન તમે કરી ન શકો. આવી નારદ મુનિ સ્તુતિ કરે છે ભગવાનની. ત્યારે ભગવાન કહે છે કે હે વત્સ નારદ, તમે શું ઈચ્છાથી આવ્યા છો અને તમારા મનમાં શું છે? ત્યારે ભગવાન કહે છે નારદ મુનિને, તમારા મનમાં જે ઈચ્છા હોય ત્યારે એ તમે મને સ્પષ્ટતાથી કહો. ત્યારે નારદ મુનિ કહે છે કે ભગવાન, આજે હું પૃથ્વી લોકની અંદર ગયો હતો, ત્યાં મેં પોતપોતાના કર્મથી લોકોને દુઃખી જોયા. હે ભગવાન, હે પરમાત્મા, જો તમારી મારા પર દયા હોય, મારા પર કૃપા હોય અને મારાથી પ્રસન્ન હોવ તો આ લોકોના દુઃખનું કંઈ નિવારણ થાય, એ લોકોનું કલ્યાણ થાય એવો કોઈ ઉપાય હોય તો તમે મને કહો. જ્યારે આવું કહે છે નારદ મુનિ, ત્યારે ભગવાન વિશેષ પ્રસન્ન થાય છે નારદજી ઉપર કે હે નારદ મુનિ, તમે લોક કલ્યાણની ઈચ્છાથી આવ્યા છો. સાહેબ, જે સમાજનું કાર્ય કરે ને એના ઉપર ભગવાનની વિશેષ પ્રસન્નતા રહે છે. એટલે સંતો છે એ ભગવાનને વાલા હોય છે એનું કારણ કે સંતોના દરેક કર્મ સાહેબ સમાજના કલ્યાણ માટે હોય છે. એટલે જ કદાચ એ ભગવાનનો વાલો દીકરો હોય છે. એ નરસિંહ મહેતાના 52 વખત કામ કરવા
જો દ્વારિકાધીશને આવવું પડતું હોય તો એ સમાજનું કાર્ય હોય ત્યારે પાછું વળીને જોયું નથી. આપણે બધા જાણીએ છીએ કે જ્યારે નરસિંહ મહેતા ભજન ગાવા કોઈ બોલાવવા આવે છે ને ભજન ગાવા જાય છે, પાછળથી એમના પત્નીનું નિધન થઈ જાય છે. એ માણસ એટલો પણ વિચાર નથી કરતો કે મારા પત્નીની તબિયત સારી નથી તો કમસે કમ નહીં, સમાજ જ્યારે સમાજને મારા પાસે કાર્ય જોતું છે, મારું કામ છે સમાજને, ત્યારે સંતો એક પલ પણ વિચાર નથી કરતા. એટલે જ કદાચ ભગવાનને વિશેષ વાલા છે સંતો. તો નારદ મુનિ પણ કહે છે આ પ્રમાણે, એટલે ભગવાનની વિશેષ કૃપા નારદ મુનિ ઉપર વરસે છે. કહે કે હે નારદ, હું વિશેષ પ્રસન્ન છું તમારા ઉપર, કારણ કે તમે લોકોનું કલ્યાણ થાય એવો ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે અને આમાં તો સર્વનું હિત થાય એવો તમારો પ્રશ્ન છે. ત્યારે ભગવાન નારદ મુનિને કહે છે કે હે નારદ મુનિ, આ છે મારું સત્યનારાયણ ભગવાનનું વ્રત. જો કોઈ પણ મનુષ્ય શ્રદ્ધા અને ભક્તિભાવથી આ મારું વ્રત કરે છે તો એ ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ કરી અંતે મારા લોકને પામે છે. આવું જ્યારે ભગવાન કહે છે નારદ મુનિને, પછી વ્રતનો વિધિ કહે છે અને કહે છે કે કોઈ પણ દિવસે શ્રદ્ધા અને ભક્તિભાવથી આ વ્રત કરવું. ગમે ત્યારે આ વ્રત કરી શકાય છે, બને તો સાયંકાલે કરવું, પણ બીજા સમયમાં ન કરવું એવું તો નહીં, ત્યારે પણ અનુકૂળતા હોય તો ત્યારે પણ કરવું, પણ સાયંકાલે એટલા માટે કે બધા લોકો આ સાંભળી શકે કથા અને ભગવાનની અદ્ભુત લીલાઓની જે આ વાતો છે એ બધા લોકો સાંભળી શકે, એટલા માટે સાયંકાલનો સમય અનુકૂળ છે. તો બને ત્યાં સુધી એ રાખવો. એટલે કથામાં કહ્યું છે સાયંકાલે આ વ્રત કરવું. કેળા, પપૈયા, ફળફળાદી લેવા તથા રવો, ઘઉંનો લોટ અથવા ઘઉંનો લોટ ન મળે તો ચોખાનો લોટ એટલે રવો, આ લઈ કાઢવી. ઘી, ગોળ, સાકર, ગોળ ન હોય તો સાકર, અથવા એ ઓપ્શન ટૂંકમાં અથવામાં પણ કરી શકાય છે એવી ભાવ ત્યાં વ્યક્ત કરી અને કહે છે કે ભગવાનનો મહાપ્રસાદ એટલે કે શીરો તૈયાર કરવો અને ભક્તિભાવથી ભગવાનને ભોગ લગાડવો, કથા શ્રવણ કરવી, ભજન કીર્તન કરવા, ભગવાનનું સ્મરણ કરી સૌએ પોતપોતાને ઘરે જવું. આ પ્રમાણે સત્યનારાયણ ભગવાનની કથા કરવી. આ કરવાથી મનુષ્ય સર્વકાય સુખભોગી મારા ધામને પ્રાપ્ત થાય. ઇતિ શ્રી રેવાખંડે શ્રી સત્યનારાયણ કથાયમ પ્રથમ શ્રી ગોવર્ધનનાથ કી જય. અથ દ્વિતીય, બીજા અધ્યાયની અંદર સુત પુરાણજી કહે છે કે રમણીય એવી કાશી નગરીની અંદર સતાનંદ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. એ સતાનંદ નામનો બ્રાહ્મણ રોજ ભિક્ષા માગી અને પોતાનું ગુજરાન ચલાવતો હતો. એમાં એક દિવસ ભગવાનને આ બ્રાહ્મણ પર દયા આવી અને બ્રાહ્મણ પ્રત્યે પ્રેમ રાખનારા એ ભગવાન આદિ નારાયણ એક સંન્યાસીનું, એક સાધુનું રૂપ લઈ અને આ બ્રાહ્મણ પાસે આવ્યા. બ્રાહ્મણ ઉપર પ્રેમ રાખનારા શા માટે? એમ કારણ કે ભગવાનના સહસ્ત્ર નામ છે, ભગવાનના 1000 નામ છે. તમે ક્યારેક વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો, ભગવાનના 1000 નામનું ઉચ્ચારણ કરો તો એમાં એક ભગવાનનું એક નામ છે બ્રાહ્મણ પ્રિયાય. બ્રાહ્મણો જેને પ્રિય છે એવા ભગવાન. એટલે કથાની અંદર પણ ઉલ્લેખ છે કે બ્રાહ્મણો જેને પ્રિય છે, બ્રાહ્મણ ઉપર વિશેષ ભગવાનને પ્રીતિ છે અને એના પણ ઘણા બધા કારણો છે કે બ્રાહ્મણ ધર્મ પ્રચારક છે. મેં હમણાં જ વાત કરી કે સંતો છે એ લોકોનું કલ્યાણ કરે છે, બ્રાહ્મણ છે ધર્મના માધ્યમથી લોકોનું કલ્યાણ કરે છે, ધર્મ કરાવે છે બ્રાહ્મણો છે એ સમાજ પાસે, અને એ ધર્મના માધ્યમથી એનો જે શ્રેય પ્રાપ્ત થાય છે એ શ્રેય દ્વારા એમનું કલ્યાણ કરાવે છે. એટલે બ્રાહ્મણ પ્રત્યે પણ ભગવાનને વિશેષ પ્રીતિ છે. તો અહીંયા બ્રાહ્મણ પ્રત્યે પ્રેમ રાખનારા ભગવાન એક સાધુનું રૂપ લઈને આવ્યા અને બ્રાહ્મણ દેવતાને પૂછે છે કે હે ભૂદેવ, તમે આ શું કરો છો? ત્યારે બ્રાહ્મણ દેવતા સતાનંદ નામનો બ્રાહ્મણ કહે છે કે હે સાધુ, હે સજ્જન પુરુષ, હું ઉદર પોષણ માટે ભિક્ષા માગી અને મારું ગુજરાન ચલાવું છું અને આમાંથી મારું ગુજરાન ચાલે છે. ત્યારે સાધુ રૂપ ધારણ કરેલા ભગવાન કહે છે કે હે બ્રાહ્મણ દેવ, તમે ભગવાનનું વ્રત કરો. ભગવાનનું વ્રત કરવાથી આ તમે ભિક્ષાવૃત્તિ છે એ છોડો અને ભગવાનમાં લાગો.
ભગવાનનું વ્રત કરો. આટલો જ ખાલી ઉપદેશ આપ્યો, ભગવાનનું વ્રત કરો. ત્યારે બ્રાહ્મણ છે એ મનમાં નિશ્ચય કરે છે કે આજે ભિક્ષામાં જે કંઈ દ્રવ્ય પ્રાપ્ત થાય એનાથી હું ભગવાનનું વ્રત કરીશ. અહીંયા મને કહેવાનું મન થાય છે કે એમ બ્રાહ્મણોને જો વિશેષ સમજવું હોય તો અહીંયા કથાના માધ્યમથી વ્યાસજી એવો સંદેશો બ્રાહ્મણોને દેવા માગે છે કે બ્રાહ્મણોએ ભિક્ષાવૃત્તિ કરવી અથવા જે કર્મકાંડ વૃત્તિ જે કરે છે એ બધું કરો, પણ ભગવાનને છોડીને નહીં. તમારે આ અર્થ ઉપાર્જન માટે આ બધું કર્મ કરો, એના સામે કોઈ વાંધો નથી. ભિક્ષાવૃત્તિથી પણ ગુજરાન ચલાવો તો વાંધો નથી, પણ જે મૂળ તત્વ છે અહીંયા સાધુના વેશમાં ભગવાન કહે છે કે તમે જે પરમાત્મા તત્વને છોડી દીધું છે, તમે સત્યનારાયણની કથા કરો, તમે ભગવાનનું યજન કરો. એટલે બ્રાહ્મણોને વિશેષ કહેવા માગે છે કે બ્રાહ્મણ ગમે કર્મ કરતો હોય પણ સવારમાં પહેલાં સંધ્યા પૂજા કરતી અને જો ઘરેથી નીકળે તો એ બ્રાહ્મણ છે એને ક્યારેય અર્થોપાર્જન માટે ભટકવું નથી પડતું. અહીંયા સતાનંદ નામનો બ્રાહ્મણ સાવ ગરીબ થઈ ગયો છે. અહીંયા ભગવાને કીધું વ્રત કરો. એ બ્રાહ્મણ હોવા છતાં પણ વ્રત નથી કરતો એવું અહીંયા પરોક્ષ રીતે દેખાય છે કે તમારે વ્રત કરવું જોઈએ. તમારે આ બધા યજમાન વૃત્તિ તો પછી, પણ પેલા ભગવાનનું યજન કરો એવું એ પરોક્ષ રીતે કદાચ સત્યનારાયણની કથામાં કહેવા માગતા હોય. એટલે અહીંયા સતાનંદ નામના બ્રાહ્મણને કહે છે કે તમે ભગવાનનું વ્રત કરો. એટલે સતાનંદ નામના બ્રાહ્મણને સાહેબ સ્મૃતિ થઈ ગઈ કે મેં આ ભિક્ષાવૃત્તિ કરવામાં ભગવાનનું યજન તો છોડી દીધું છે એમ. એટલે ત્યાં જુઓ આ કથા કરવાથી શું થાય ને આ ફળ મળે ને આમ ને તેમ ને, કથાનું કોઈ ફળ ત્યાં દર્શાવવામાં નથી આવ્યું. પછી આગળ આવશે કઠિયારાની જ્યારે વાત આવશે ત્યારે કઠિયારો પ્રશ્ન કરશે કે આ કથા કરવાથી શું થાય. સાધુ નામનો વાણીઓ પણ જ્યારે સાંભળશે કે કથા કરવાથી સંતાનની પ્રાપ્તિ થાય એટલે એ કથા કરશે, એ આગળ આવશે. પણ અહીંયા સતાનંદ નામનો જે બ્રાહ્મણ છે એણે પ્રશ્ન નથી કર્યો આ કરવાથી શું થાય, એ સીધું સમજી ગયો કે મેં ભગવાનને છોડી દીધા છે. વસ્તુ એ છે, મૂળ તત્વ એ છે કે મેં મારી પરમાત્મા પ્રત્યેને જે મારો આદર જે હોવો જોઈએ એક બ્રાહ્મણ તરીકે, સંધ્યા પૂજા કરવાનો, મંત્ર ઉચ્ચારણ કરવાનો, ભગવાનનું યજન કરવાનો, એ છોડી અને હું ભિક્ષાવૃત્તિ કરવા લાગ્યો છું. એ સ્મૃતિ થઈ આવી સીધી. એટલે સીધા નમસ્કાર કરી અને ત્યાં સંકલ્પ કર્યો કે હું ભગવાનનું વ્રત કરીશ. ભિક્ષામાં ઘણું દ્રવ્ય પ્રાપ્ત થયું. એ સઘળા દ્રવ્યથી ભગવાનનું યજન કર્યું છે. સઘળા દ્રવ્યથી સત્યનારાયણ ભગવાનનું વ્રત કથા કરી છે સતાનંદ નામના બ્રાહ્મણે. અને વ્રતના પ્રભાવથી ભગવાન તેના પર ખૂબ પ્રસન્ન થયા અને સર્વ કાંઈ ધન ધાન્યથી ભરાઈ ગયો. સતાનંદ નામનો બ્રાહ્મણ ખૂબ યશવાળો થયો, કીર્તિવાળો થઈ ગયો. આખી કાશીમાં પ્રતિષ્ઠા પામી, પ્રતિષ્ઠિત બ્રાહ્મણ તરીકેની પદવી પામ્યો છે અને ખૂબ ધનવાળો થયો છે. ત્યારબાદ સતાનંદ નામનો બ્રાહ્મણ દર પૂર્ણિમાને દિવસે ભગવાનની કથા કરવા લાગ્યો છે. એક દિવસ આ સતાનંદ નામનો બ્રાહ્મણ ભગવાનની કથા કરતો હતો ત્યારે એક ભીલ જાતિનો કઠિયારો લાકડાનો ભારો બહાર મૂકી અને અંદર સતાનંદ નામના બ્રાહ્મણના ઘરે જાય છે. જોવે છે તો વ્રત ચાલે છે. જ્યારે વ્રત પૂરું થયું ત્યારે નમસ્કાર કરે છે ભગવાનને. બ્રાહ્મણને નમસ્કાર કરી અને કઠિયાળો પૂછે છે કે હે ભૂદેવ, તમે આ શું કરો છો? ત્યારે સતાનંદ નામનો બ્રાહ્મણ કહે છે કે હું આ ભગવાન સત્યનારાયણનું વ્રત કરું છું અને આ ભગવાનની પૂજા ચાલી રહી છે. ત્યારે કઠિયાળો પૂછે છે કે આ કરવાથી શું થાય? ત્યારે સતાનંદ નામનો બ્રાહ્મણ કહે છે કે ધન ધાન્યની વૃદ્ધિ કરવાવાળું છે, પુત્ર પૌત્રાદિની પ્રાપ્તિ થાય, બંધનમાં પડેલો બંધનમાંથી મુક્ત થાય, ભયભીત થયેલો ભયમાંથી મુક્ત થાય, અનેક ફળોને આપવાવાળું આ ભગવાનનું પરમ વ્રત છે. આવું જ્યારે કહે છે ત્યારે કઠિયાળો પણ મનમાં સંકલ્પ કરે છે કે હું પણ ભગવાનનું વ્રત કરીશ. આજે લાકડા વેચી અને જે કાંઈ દ્રવ્ય પ્રાપ્ત થશે એનાથી હું ભગવાનનું યજન કરીશ. તે દિવસે લાકડાની તેને 2 ગણી કિંમત મળી છે, ઘણી બધી કિંમત મળી છે. એટલે કઠિયાળો છે પ્રસન્ન થઈ ગયો અને તરત જ ભગવાનનું વ્રત કરવાની સામગ્રી લઈ આવ્યો છે.
જો અહીંયા કઠિયારો છે એને તરત જ વ્રત કરી નાખ્યું છે ભગવાનનું. લાકડા વેચ્યા ભેગું જે કાંઈ દ્રવ્ય આવ્યું એમાંથી ભગવાનનું યજન કર્યું છે. કારણ કે ભગવાન પ્રત્યેની એની શ્રદ્ધા હતી એ સાચી નીવડી છે. પરમાત્માની એના ઉપર કૃપા છે, એણે સ્વીકાર્યું છે. એણે એમ નથી કીધું કે આજે લાકડા સારા હતા એટલે સારી કિંમત મળી છે, એમ નહીં. નકર કે ભાઈ આજે તો લાકડાય સારા હતા ને, મારા જાડા ને આન તેન બહુ સારા હતા એટલે સારી કિંમત પડી, એમ નહીં. પરમાત્માની કૃપાથી મને આ પ્રાપ્ત થયું છે એવું એને સ્વીકારી લીધું છે. અહીંયા કઠિયારાની વાતમાંથી જો કાંઈ ઉપદેશ લેવો હોય તો એ લઈ શકાય કે તમારા વ્યવસાયમાં, તમારા ધંધામાં જ્યારે વધારાનું દ્રવ્ય મળે ને, તમે ધાર્યું હોય કે આ વસ્તુ 5,000 રૂપિયામાંથી કમાશું અને સાહેબ 7,000 રૂપિયા તમને એ વસ્તુમાંથી મળે, ત્યારે આનંદિત આપણે થતા હોય કે ઘણા બહુ સારું થયું, સારો વ્યવસાય, બહુ સારો ધંધો થઈ ગયો આજનો. પણ ત્યારે સમજવું કે કોઈ પરમાત્માએ તમારા પર કૃપા વરસાવી છે, આ પૈસા છે એ એના છે અને આ કઠિયારાએ સીધું ભગવાનનું વ્રત કર્યું છે. એટલે આપણે પણ પરમાત્માની કૃપાથી આ ધન પ્રાપ્ત થયું છે એવી સ્વીકૃતિ કરી અને એ ધન પરમાત્મા માટે વાપરવા માટે આપણે તૈયાર થવું જોઈએ કે આ ધન છે વિશેષ મને પ્રાપ્ત થયું છે, નક્કી મારા પ્રત્યે પરમાત્માનો આદર દયાભાવ છે એવું જ્યારે સ્વીકારી અને વધારાનું ધન મળ્યું છે એ પરમાત્માના એ ધર્મના કાર્ય માટે વાપરીએ, ત્યારે આપણે પરમાત્માની કૃપાની સ્વીકૃતિ કરી એવું સિદ્ધ થાય. એટલે અહીંયા કઠિયારાએ પરમાત્માની કૃપાની સ્વીકૃતિ કરી છે કે આટલું ધન મને ક્યારેય મળ્યું નથી લાકડા વેચીને. એટલે ભગવાનની પૂજા સામગ્રી એકઠી કરીને એ દ્રવ્યથી એણે ભગવાનનું યજન કર્યું છે. ભગવાનની તેના પર કૃપા થઈ અને ભીલ જાતિનો કઠિયારો પણ ભગવાનના પરમધામને પ્રાપ્ત થાય છે. ઇતિ શ્રી રેવાખંડે શ્રી સત્યનારાયણ કથાયમ દ્વિતીય શ્રી ગોવર્ધનનાથ કી જય. અહીં ત્રીજા અધ્યાયની અંદર પ્રવેશ કરીએ કે પૂર્વકાળની અંદર ઉલ્કામુખ નામનો એક રાજા હતો. એ જીતેન્દ્રિય અને ઘણો જ બુદ્ધિશાળી હતો. એમની પત્ની હતી, એમનું નામ હતું પ્રમુગ્ધા. અને એ બંને રાજા અને રાણી એક દિવસ ભદ્રશિલા નદીને કિનારે ભગવાનનું વ્રત કરતા હતા. એ સમયે ત્યાંથી એક વણિક પુત્ર એટલે વાણિયાનો દીકરો જેનું નામ જ સાધુ હતું, એ સાધુ નામનો વાણિયો ત્યાંથી પોતાની નૌકા લે નદી કિનારેથી પસાર થયો. એટલે પોતાની હોડી કિનારે લગાવી અને રાજા જ્યાં વ્રત કરતા હતા ત્યાં ગયો. નમસ્કાર કર્યા ભગવાનને, રાજાને નમસ્કાર કરીને રાજાને કહેવા લાગ્યો કે હે રાજન, તમે આ શું કરો છો અને આ કરવાથી શું થાય? વાણિયાએ સીધો જ પ્રશ્ન પૂછ્યો છે. ત્યારે રાજા કહે છે કે આ વ્રત કરવાથી જ સર્વ કાંઈ મને પ્રાપ્ત થયું છે. ધન ધાન્યમાં વૃદ્ધિ કરવાવાળું છે, ધન આપવાવાળું છે, બંધનમાં પડેલો બંધનમાંથી મુક્ત થાય, ભયભીત થયેલો મનુષ્ય ભયમાંથી મુક્ત થાય. બ્રાહ્મણ છે જો આ વ્રત કરે તો વેદનો જ્ઞાતા બને, ક્ષત્રિય છે એ આ વ્રત કરે તો રાજ્ય ભોગવે. આવા અનેક ફળ વિષ્ણુ સહસ્ત્ર ફળસ્તુતિમાં બતાવેલા છે કે આટલું બધું પ્રાપ્ત થાય છે. ત્યારે સાધુ નામના વાણિયો મનમાં ચિંતન કરી અને જ્યારે સંતતિ પણ આપનારું વ્રત છે આવું જ્યારે જાણ્યું રાજા પાસેથી, ત્યારે વાણિયાએ ત્યાં ને ત્યાં મનમાં નિશ્ચય કર્યો કે આ સંતતિ એટલે કે સંતાન આપવાવાળું પણ છે. તો હે રાજન, હે ભગવાન, મારે પણ સંતાન નથી તો મારે પણ સંતાન થાય તો હું આ વ્રત કરું. આવું કંઈ આનંદિત થઈ પ્રસાદ લઈ અને પોતાના ઘરે ગયો. પોતાની પત્નીનું નામ હતું લીલાવતી. લીલાવતીને વ્રત સંબંધી બધી વાત કરી છે અને લીલાવતી અને સાધુ નામના વાણીએ બંને જણાએ મનમાં સંકલ્પ કર્યો છે, ભગવાન આગળ ભગવાનનું ધ્યાન ધરી અને ભગવાનને પ્રાર્થના કરી છે કે જો અમારે ત્યાં સંતાન થશે તો અમે ભગવાનનું વ્રત કરશું. આવો નિશ્ચય કર્યો. જોત જોતામાં સમય જતો રહ્યો. લીલાવતી હતા એને સારા દિવસો રહ્યા અને આ વાત પછી જ્યારે 10 મહિના પૂરા થયા ગર્ભને, ત્યારે લીલાવતી એક દીકરીને જન્મ આપ્યો જેનું નામ રાખવામાં આવ્યું કલાવતી. તે સમયે સમય ગયો એટલે લીલાવતીએ કીધું કે આપણે વ્રત કરવાનું બાકી છે, આપણે વ્રત કરી નાખીએ. ત્યારે સાધુ નામના વાણિયાએ વ્યાપારમાં એટલો મશગુલ હતો અને સાધુ નામના વાણિયાએ કહ્યું કે આપણે દીકરીના લગ્ન કરીશું ત્યારે આ વ્રત કરી નાખશું, હમણાં વ્યાપારમાં સમય છે નહીં. આવું આશ્વાસન દઈ દીધું. જોત જોતામાં સમય ઘણો જતો રહ્યો અને
જ્યારે લીલાવતી ઉંમરલાયક થયા ત્યારે લીલાવતીના પુત્રી જે કલાવતી ઉંમરલાયક થયા ત્યારે એમણે એક યુવાન સાથે એમના લગ્ન કરાવી દીધા. એ યુવાન અહીંયા ઘર જમાઈ રહેવા માટે પણ તૈયાર હતું. એટલે સસરો અને જમાઈ બંને સાથે વેપાર કરવા લાગ્યા. એક દિવસ વેપાર ખૂબ આગળ વધ્યો ને દરિયો પાર કરી રત્નાપુર નામના નગરની અંદર રહેવા લાગ્યા. ત્યાં ચંદ્રકેતુ નામનો રાજા રાજ્ય કરતો હતો. એના નગરમાં રહેવા લાગ્યા. પણ પાછળથી બન્યું એવું કે એક દિવસ રાજાના ખજાનામાંથી ચોર લોકો ચોરી કરીને ભાગ્યા. પાછળ સિપાહીઓ દોડ્યા છે. ચોરને એમ થયું આપણે પકડાઈ જશું એટલે ચોરીનો સામાન ત્યાં છોડી અને એ નાસી છૂટ્યા. પાછળ સિપાહીઓએ ચોરીનો સામાન જોયો અને આ બંને વાણિયાના પુત્રને સૂતેલા જોયા. બંનેને બંધીવાન બનાવી અને રાજા પાસે લઈ ગયા. રાત્રિના સમયે રાજાએ તેમનું કાંઈ સાંભળ્યું નહીં. બંનેને જેલખાનામાં પૂરી દેવામાં આવ્યા છે. પાછળથી લીલાવતી અને કલાવતી ખૂબ દુઃખી થઈ ગયા. ઘરે ઘરે ભિક્ષા માગવી પડે આવી પોઝિશન થઈ ગઈ. એક દિવસ કલાવતી મોડી રાત્રિએ ઘરે આવ્યા એટલે એમની માતાએ પ્રશ્ન કર્યો કે બેટા, અત્યાર સુધી તમે ક્યાં હતા અને તમારા મનમાં શું છે? ત્યારે કલાવતીએ કીધું, હું એક બ્રાહ્મણના ઘરે ગઈ હતી અને ત્યાં મેં ભગવાન સત્યનારાયણનું વ્રત જોયું. કથા ચાલતી હતી એટલે કથા પૂરી થઈ એટલે પ્રસાદ લઈ અને ઘરે આવ્યું છું એટલે મોડું થઈ ગયું છે. આવી રીતે કલાવતીએ જવાબ આપ્યો. હવે અહીંયા આપણી કથાનું જે મુખ્ય શીર્ષક છે કે ગર્ભના સંસ્કાર બાળક ઉપર કેવા પડે, જે આપણે પહેલાં જ રજૂઆત કરી. અહીંયાથી મારે એ વાત કરવી છે. કલાવતી મોડી રાત્રિએ ઘરે આવ્યા. અહીંયા મારે તમને એક પ્રશ્ન કરવો છે કે ઘરે બુઢી માં એકલી હોય, કલાવતી લીલાવતીને છોડી અને નગરમાં જાય છે. ત્યાં સત્યનારાયણની કથા ચાલે છે. મોડી રાત્રિએ કથા પૂરી થાય છે ત્યાં સુધી કલાવતી ઘરે જતા નથી. અહીંયા હું એમ કહું છું કે કલાવતીએ કથામાં બેસવું જોઈએ કે ઘરે જવું જોઈએ? ઘરે માં એકલી હોય, એ પણ ભૂખી છે, કારણ કે ભિક્ષા માગવા નીકળી છે. કલાવતી લખ્યું છે કથામાં કે ભિક્ષા માગવા માટે જાય છે. ઘરમાં કાંઈ છે નહીં એટલે માં ઘરે ભૂખી છે છતાં પણ કલાવતી કથાની અંદર બેઠા છે, ઘરે નથી ગયા. તો અહીંયા વ્યાસજી આવું શા માટે બતાવ્યું? આનાથી તો કદાચ ખોટો મેસેજ પણ જઈ શકે. આવું પણ બને કે એવી બધી ક્યાં ભક્તિ સમરા કાઢી ગઈ હતી આપણી ભાષામાં કહી તો એ કલાવતી ઘરે નથી ગયા. અહીં થોડુંક તર્કવાદ છે. તો શા માટે ઘરે નથી ગયા? ઘરે નથી ગયા એ તો બરોબર છે, ભગવાનના વ્રતમાં એટલા તન્મય છે કલાવતી કે ઘરે જવાનું ભૂલી ગયા, મોડું થઈ ગયું. અને ખરેખર તો ગીતાજીની અહીંયા વાત કરીએ તો સર્વધર્માન પરિત્યજ્ય મામેકા શરણં વ્રજ. ભગવાનનું શરણ લ્યો ત્યારે તમામ ધર્મનો ત્યાગ કરી દેવાની વાત કરી છે કૃષ્ણએ. તમામ ધર્મ, કોઈ સંબંધ નહીં, કોઈ તમારો અને પરમાત્માનો જે નાતો છે એની વચ્ચે મિત્રો કોઈ સંબંધ આવતો નથી. કોઈ બીજો અન્ય ધર્મ છે જ નહીં એવું આપણા ધર્મગ્રંથ ગીતાજીમાં ભગવાન શ્રી કૃષ્ણએ સ્પષ્ટ શબ્દમાં કીધું છે. સર્વધર્માન પરિત્યજ્ય, ભગવાનના શરણે જાઓ, તમે પરમાત્માનું યજન કરો ત્યારે સાહેબ બધું છોડી દેવાનું છે. હું એમ નથી કહેતો કે સંન્યાસી થઈ જવાનું છે કોઈ સંબંધ રાખવાનો, પણ નહીં, કમસે કમ જ્યારે ભગવાનનું સ્મરણ કરીએ. આમ તો સાહેબ 24 કલાક આપણે સંસારમાં જ રહેવાવાળા છે. આપણે પત્ની, પુત્ર, ધન, ઐશ્વર્ય, નોકરી, વ્યવસાય આની સાથે જ રહીચા પૈચા રહી છે. પણ કમસે કમ તમે 5 મિનિટ, 10 મિનિટ, કોઈ અડધી કલાક ભગવાનનું સ્મરણ કરતા હોય. દરેક લોકો કરતા જ હોય, આપણી પરંપરા છે. ઘણા લોકો એવું કહેતા હોય કે બીજા ધર્મના લોકો છે એ કેટલું એના જે ઈશ્વર કહેતા હોય, ભગવાન કહેતા હોય, કે જે પોતપોતાની ભાષામાં ભગવાનને જે કહેતા હોય એ બધા કેટલી નિષ્ઠાપૂર્વક કરે છે, આપણે જ નથી કરતા. આવી ઘણી વખત ચર્ચાઓ થાય છે. ત્યારે એમને મને કહેવાનું મન થાય કે આપણે પણ કોઈ એવો માણસ નથી કે જે ભગવાનનું સ્મરણ કરી અને ઘરેથી ન નીકળતો હોય. હા, કદાચ એ ન નીકળતો હોય, વ્યવસાય ક્ષેત્રે કે બહુ ઉતાવળ હોય
તો એમના ઘરમાં એક નાનું એવું મંદિર તો હોય જ છે. એ આપણી પરંપરા છે. દરેક ઘરમાં એક એક મંદિર હોય અને દરેક ઘરનો કદાચ બધા સભ્ય ન કરતા હોય પણ એક સભ્ય રોજ અગરબત્તીથી કે દીપથી આરતી તો ઉતારતો જ હોય છે. આ આપણી પરંપરા છે. એટલે હિન્દુ ધર્મમાં પણ ઘરે ઘરે મંદિર છે. એટલે ક્યારેય એવો સાહેબ નકારાત્મક વિચાર ન કરવો કે આપણા ધર્મમાં કોઈને કાંઈ ઓલું નથી, કે આપણો ધર્મમાં પણ શ્રેષ્ઠતા જ છે કે દરેક ઘરમાં એક મંદિરની સ્થાપના કરી છે. હિન્દુ ધર્મએ ઘર ઘર સુધી મંદિરો પહોંચાડ્યા, આ વ્યવસ્થા કરી છે. કદાચ બધા લોકો મંદિરે ન જઈ શકતા હોય, આપણે બધા લોકો સોમનાથ દર્શન ન કરવા જઈ શકતા હોય, બધા લોકો દ્વારિકા ન જઈ શકતા હોય, પણ અથવા ગામના મંદિરમાં પણ ન જઈ શકતા હોય, પણ ઘરે ઘરે એક મંદિર તો સાહેબ હિન્દુના ઘરમાં મંદિર તો હોય જ છે. એટલે આપણી એ પરંપરા છે. એટલે સવારમાં જે વાત કરું છું કે 5 મિનિટ કદાચ કોઈ બેસતું હોય ભગવાન સામે, કોઈ 50 મિનિટ બેસતું હોય, પણ એ જ્યારે 5 મિનિટ કે 50 મિનિટ બેસો ને, કમસે કમ આપણા કૃષ્ણનું વાક્ય ત્યારે યાદ કરવું, સર્વધર્માન પરિત્યજ્ય, ત્યારે બધું છોડીને બેસો. એમ ભલે 5 જ મિનિટ બેસો પણ ત્યારે બીજું બધું છોડી દો. બસ ભગવાનનું કલાવતીએ બધું છોડી દીધું છે અને ભગવાનનું વ્રત સાંભળવા બેઠી છે. શું કરવા આવું, એને આવું ભગવાન પ્રત્યે ભાવ શું કરવા થઈ ગયો, એની એક અહીંયા મારે વિશેષ ફિલોસોફી કેવી છે કે જ્યારે વ્રત કરવાનું નક્કી કર્યું સાધુ નામના વાણિયાએ અને લીલાવતીએ, ત્યાર પછી ભગવાનના વ્રતનો સંકલ્પ કર્યો, ત્યાર પછી લીલાવતીને સારા દિવસો રહ્યા. આપણે આગળ જ વાત કરી અને કથામાં છે. પછી દરેક વસ્તુ જેના દ્વારા થઈ જાય ને એને આપણે યાદ બહુ કરીએ. તમારું કોઈ કામ હોય એ કોઈ વ્યક્તિ દ્વારા થઈ જાય એટલે એ કામ થઈ જાય ને પછી કમસે કમ 1 મહિનો સુધી તમે એને વગોવો લોકોને મોટી, ભાઈ ફલાણા ભાઈ હતા એટલે મારું આ કામ થઈ ગયું, નકર ઓફિસના કામ અટકી ગયા હતા, ફલાણા ભાઈ હતા એટલે મારું કામ થઈ ગયું. 1 મહિનો દિવસ કમસે કમ એક નાનું એવું કામ કરી દીધું હોય, એનું સ્મરણ તમારા મગજમાં રહીએ કે આ માણસે મારું આ કામ કરી દીધું, સતત સ્મરણ રહીએ. અથવા બીજાને તમે સતત કહેતા ફરો. અહીંયા લીલાવતીએ જ્યારે સંકલ્પ કર્યો છે ને ત્યારે સારા દિવસો રહ્યા એટલે સીધું પરમાત્માનું સ્મરણ થયું કે ભગવાનની કૃપાથી, ભગવાન દ્વારિકાનાથની કૃપાથી મારે ત્યાં સારા દિવસો છે. આવું સ્મરણ, એ સ્મરણ એને ક્યાં સુધી રહ્યું? 9 માસ સુધી. 10 માસે જ્યારે એમનો જન્મ થયો ત્યારે સતત સ્મરણ રહ્યું. અને શું સ્મરણ રહ્યું? આપણે ભગવાનનું વ્રત કરવાનું છે, ભગવાનની કૃપા થઈ છે આપણી ઉપર એટલે આપણે ભગવાનનું વ્રત કરવાનું છે. સતત ને સતત આ સ્મરણ કર્યું છે લીલાવતીએ. એ સ્મરણના પ્રભાવથી ગર્ભમાં સંસ્કાર પડ્યા છે સત્યનારાયણના વ્રતના કલાવતી ઉપર. એને જેને ગર્ભમાં સંસ્કાર પડ્યા હોય ને સાહેબ, એ દીકરી, એ વ્યક્તિ છે ને એ ભગવાનનું વ્રત છોડી અને અર્ધેથી જઈ ન શકે. એટલે કલાવતી અહીંયા વ્રતને અધૂરું છોડી નથી ગયા, કારણ કે ગર્ભમાં પણ એણે વ્રત વિશે વાતો સાંભળી છે. કલાવતી અને સાધુ નામના વાણીએ વાતો જે કરી છે એ ગર્ભની અંદર સંસ્કાર પડ્યા છે અહીંયા કલાવતી ઉપર, એટલે વ્રત ન છોડી શકે. આપણે સાહેબ કથામાં ગયા હોય, એક ફોન આવે, ઊભા થઈને બહાર જતા રહે, અને કામનો ફોન હતો, હું જાઉં છું, કારણ કે કદાચ આપણા અંદર સંસ્કાર નથી પડ્યા. બાકી જેને ગર્ભમાં ભગવાન પ્રત્યેના સંસ્કાર પડ્યા છે એ ભગવાનને છોડી ન શકે. આપણે સામાન્ય વાતોમાં કંઈક નાનું એવું કામ આવી જાય તો મંદિરે પૂજા કરતા હોય અથવા વ્રત ચાલતી હોય અથવા કોઈ ભાગવત કથાની અંદર બેઠા હોય ત્યાં આપણે ઉઠીને જતા રહીએ છીએ અને બધા જતા રહ્યા છે. આમાં કોઈ ઠપકો આપવાની સાહેબ વાત નથી, પણ કલાવતી જેવા કોઈ સંતાનો હોય છે જેને ગર્ભમાં સંસ્કાર પડી ગયો હોય, આ તાકાત છે ગર્ભની. અને અત્યારે આ યુગમાં આ ઘોર કળિયુગ ચાલે છે, અત્યારનો સમય છે એમાં એટલું વિકૃતમય વાતાવરણ છે. એ વિકૃતમય વાતાવરણની અંદર તમારા બાળકને તમારે કેવા સંસ્કાર આપવા, એ ઓનલી ફોર ગર્ભમાં જે સંસ્કાર મળશે ને એ સાહેબ એને લાઈફ ટાઈમ કામ આવશે અને એના જીવન પર્યંતમ એક ગુણ છે ને એ ભૂલી નહીં શકે. કારણ કે એટલે આપણા ધર્મમાં 16 સંસ્કારમાં ગર્ભધાન સંસ્કારનું વિશેષ મહત્વ છે. ગર્ભની અંદર જે બાળકમાં સંસ્કાર પડે છે એ બાળકને લાઈફ ટાઈમ આખા જીવનમાં એ સંસ્કારોથી સંપન્ન રહે છે. બાકી ગર્ભના સંસ્કાર નહીં હોય ને સાહેબ સારા, તો એક તો એ બાળક આ 21મી સદીમાં વૈજ્ઞાનિક યુગમાં એમનો જન્મ, અને એટલું આ કળિયુગના પ્રભાવયુક્ત દૂષિત વાતાવરણ જે આપણે જોઈ રહ્યા છીએ અત્યારે, વિકૃતિનું એટલું આક્રમણ છે કે જેની કોઈ કલ્પના નથી.
તો એ સમયમાં જો આપણા બાળકને ધર્મ પ્રત્યે વાળવું હોય, એ સમયમાં આપણા બાળકને પરમાત્મા પ્રત્યે વાળવું હોય, એ આ સમયની અંદર જો આપણા બાળકને સમાજના કલ્યાણ તરફ વાળવું હોય, આ સમયમાં જો એને સાધુ પુરુષ બનાવવો હોય, તો એના માટે તમારા અને મારા માટે એ જ શ્રેષ્ઠ ઉપાય છે કે એની અંદર ગર્ભની અંદર જેટલા સારા સંસ્કાર પડે એ જ વિશેષ છે. અને ગર્ભની સંસ્કારની કેટલી તાકાત હોય એનું એક ઉદાહરણ અહીંયા હું પુરવાર કરું તો, જ્યારે હિરણ્યકશ્યપુ તપશ્ચર્યા કરવા જાય છે, રાક્ષસને ત્યાં પ્રહલાદજીનો જન્મ કેવી રીતે શક્ય છે? એ રાક્ષસનું લોહી પ્રહલાદજી, અને એ ભગવાનનો પરમ ભક્ત, એમ નાની એવી ઉંમરમાં. એમનું કારણ પણ એ જ છે, હિરણ્યકશ્યપુ તપ કરવા જાય ત્યારે ઇન્દ્ર કયાધુને પકડવા આવે છે અને કહે છે કે અત્યારે ગર્ભવતી છે કયાધુ, આના ગર્ભમાં છે હિરણ્યકશ્યપુનો ગર્ભ છે અને ભવિષ્યમાં આપણો દુશ્મન જ છે. ત્યારે નારદજી, કથા બહુ લાંબી છે ભાગવતજીની અંદર, ત્યારે નારદજી આવે છે અને ઇન્દ્રને સમજાવે છે કે આની ગર્ભમાં ભગવાનનો ભક્ત છે એવું કહી અને પ્રહલાદજીની માતા એટલે કે કયાધુને પોતાના આશ્રમ લઈ જાય છે. અને કયાધુ 100 વર્ષ સુધી નારદ મુનિના આશ્રમમાં રહે છે, જ્યાં સુધી હિરણ્યકશ્યપુ તપ કરે છે ત્યાં સુધી. અને એ દરરોજ વેદ મંત્રો, દરરોજ ભગવાનના સ્તુતિપાઠ, ભગવાનનું સ્મરણ, ભગવાનના ગુણાનુવાદ, ભગવાનની કથાઓ, આવું કયાધુ રોજ સાંભળે છે. અને એ સાહેબ અંદર પ્રહલાદજીને ગર્ભમાં સંસ્કાર પડ્યા છે, આશ્રમના ગર્ભમાં સંસ્કાર પડ્યા છે, વેદોના ગર્ભમાં સંસ્કાર પડ્યા છે, ભગવાનના ગુણાનુવાદના એના પ્રભાવથી, એના ફળ સ્વરૂપે પ્રહલાદજી 5 જ વર્ષની ઉંમરમાં ભગવાનના પરમ ભક્ત થયા છે. કારણ કે ભગવાનના ગુણાનુવાદથી જ ભગવાન પ્રત્યે પ્રીતિ થાય છે અને એ જ ગર્ભમાં સાંભળ્યા છે પ્રહલાદજીએ સતત ને સતત. એટલે આ ગર્ભના ગુણની તાકાત છે, આ સાહેબ તાકાત છે ગર્ભના સંસ્કારની, કે જેના ફળ સ્વરૂપે પ્રહલાદજી જેવું બીજ અંકુરિત થયું છે. એટલે આજના સમયમાં જો ગર્ભની અંદર સારા સંસ્કાર પાડવામાં નહીં આવે તો એ બાળકનું ભવિષ્ય શું થશે એ આપણી સાહેબ કલ્પના બારી વાત છે. પણ તમારા બાળકને કેવું બનાવવું એ તમારા હાથની વાત છે. જ્યારે સ્ત્રીઓને ગર્ભ રહે ત્યારે ધાર્મિક પુસ્તકો વાંચો. હું એમ નથી કહેતો બધાને ધર્મમાં જ વાળો, બધાને ભગવાનના ભક્તો જ બનાવો, પણ તમારે જે બનાવવું છે, તમારે સારો અધિકારી બનાવવો છે તો એ પ્રમાણેની તૈયારી કરો. તમારે કોઈ વીર પુરુષ બનાવવો છે, કદાચ તમારે દેશ માટે આ દેશનું કલ્યાણ કરે એવો પુત્ર જોતો છે તો એની જ તૈયારી કરો. હું એમ નથી કહેતો કે હું બ્રાહ્મણ છું એટલે બધાને ભગવાન પ્રત્યે જ વારવાની નહીં, બધાની જરૂર છે સાહેબ. સમાજમાં બધા ભક્તો થઈ જશે તો દેશ નહીં હાલે. એટલે જે આવશ્યકતા છે, હું તો એમ કહું લગ્ન થાય ને ત્યારે જ્યારે પહેલી વખત હાર પહેરાવે લગ્ન મંડપની અંદર અને હસ્તમેળાપ થાય ને ત્યારે એ પુત્રી એટલે કે કન્યા અને એ પુત્ર એટલે કે વરાજો, એ બંનેનો હસ્તમેળાપ થાય ને ત્યારે હું એમ કહું હસ્તમેળાપમાં જ બંને સામસામે જોઈ અને ત્યાં જ સંકલ્પ કરો છો કે આ દેશને શું જરૂર છે જે અમે નથી કરી શક્યા પણ અમારા પુત્ર દ્વારા એ પ્રાપ્તિ આ દેશને કામ આવે. મારા દેશને શું જરૂર છે કે મારા દેશને સાધુ પુરુષની જરૂર છે, મારા દેશને વીર પુરુષની જરૂર છે, મારા દેશને સાત્વિક બુદ્ધિવાળા વ્યક્તિની જરૂર છે. એવું સંતાન અમે આ દેશને આપશું. એવો સંકલ્પ, એવી પ્રતિજ્ઞાઓ ત્યાં જ કરવી જોઈએ માંડવાની અંદર. અને એ પ્રમાણેની તૈયારી, એવા ગર્ભમાં સંસ્કાર પડે બાળકોને, એટલી તૈયારી સાથે જ્યારે આ મારા દેશના લોકો એટલી તૈયારી સાથે ઉતરશે સંસારિક મનુષ્ય, ત્યારે સાહેબ આ દેશને પરમ વૈભવત્વમ જે પ્રાર્થનામાં કહે છે એ પરમ આ રાષ્ટ્રધ્વજને ઝંડા ઊંચા રહે અમારા એ સપનું સિદ્ધ કરવું હોય તો આ દેશને આગળ જતા, આ દેશને વિશ્વની મહાસત્તા બનતા કોઈ ન રોકી શકે. કારણ કે ભવિષ્ય જે આપણું છે એ આપણા હાથની વાત છે કે આપણે આ દેશનું ભવિષ્ય કેવું બનાવવું. અને એ માટેની તૈયારી એટલે ઓનલી ફોર ગર્ભના સંસ્કાર દ્વારા જ આ શક્ય છે, ગર્ભના સંસ્કાર દ્વારા જ આ સિદ્ધ કરી શકાય છે એવું શાસ્ત્ર કહે છે. શાસ્ત્ર કહે છે એટલું એવું જ નહીં, આજનું વિજ્ઞાન પણ સ્વીકારે છે કે ગર્ભની અંદર જે સંસ્કાર પડે છે એ જ અંત સમય સુધી એ જ ગુણો રહે છે. અને જો એમાં નબળા સંસ્કાર પડી ગયા તો સાહેબ એને સુધારવા એ કદાચ આપણા હાથથી બહારની વાત વહી જાય છે. તો અહીંયા કલાવતી
ની અંદર ગર્ભના સંસ્કાર પડ્યા છે સત્યનારાયણની કથાના, એટલે કથા છોડીને આવ્યા નથી. આ બાજુ લીલાવતીને કહે છે તે જ સમયે સંકલ્પ કરે છે કે આપણે પણ ભગવાનનું વ્રત કરવાનું છે. ભગવાન તારા પિતા અને તારો પતિ એટલે કે મારો જમાઈ લીલાવતી કહે છે વહેલા ઘરે આવી જશે તો આપણે ભગવાનનું વ્રત કરશું. આ વ્રતના જ્યારે સંકલ્પ કર્યો ભગવાન તેના પર પ્રસન્ન થયા અને ચંદ્રકેતુને સપનું આવ્યું તે વાણિયાના પુત્રને બંધીવાર બનાવ્યા છે, નિર્દોષ છે, છોડી નાખ, નહીંતર તારા રાજપાટનો નાશ કરીશ. આવું સપનું આવ્યું એટલે ચંદ્રકેતુએ બંનેને વસ્ત્ર અલંકાર આભૂષણ ઘણા બધા સોના મોરો આપી અને બંનેને વિદાય કર્યા છે અને કીધું કે મને માફ કરો, તમે જઈ શકો છો. ઇતિ શ્રી રેવાખંડે શ્રી સત્યનારાયણ કથાયમ તૃતીય શ્રી ગોવર્ધનનાથ કી જય. જ્યારે ભગવાને જવાનું કીધું, રાજાએ જવાનું કીધું, ત્યારે સાધુ નામના વાણિયા અને એમના જમાઈએ બ્રાહ્મણોને ઘણું બધું દાન દક્ષિણા આપી પોતાના નગર તરફ જવા માટે રવાના થયા. સમુદ્રમાં થોડે દૂર જઈ સવારની દૈનિક ક્રિયા કરવા માટે પોતાની નૌકા લગાડી. ત્યારે ભગવાનને થયું કે આ વાણિયાનું મન સ્થિર છે કે કેમ, એટલે એક સાધુનું રૂપ લે અને વાણિયાને પૂછે છે કે તારી નૌકામાં શું છે? તો કે પાંદડા વેલા છે. તિરસ્કારપૂર્વક હૈસો છે ભગવાનનું, એટલે કે જે વેશ ધારણ કરેલા સાધુ છે એનું અપમાન કર્યું છે. ભગવાને કીધું તથાસ્તુ, તારું બોલેલું સત્ય થઈ જાય. પાંદડા વેલા થઈ ગયા. ભગવાન થોડે દૂર જઈ સમુદ્રમાં સમાધિમાં બેસી ગયા છે. પાછળથી વાણિયાએ જોયું તો પાંદડા વેલા થઈ ગયા છે. ખૂબ રુદન કર્યું, શોક કર્યો. ત્યારે તેમના જમાએ કીધું કે પેલા સંતે આપણને શ્રાપ દીધો છે, એ સર્વશક્તિમાન છે. સાધુ નામનો વાણિયો જમાઈની વાત માની એ સંન્યાસી પાસે જાય છે, દંડવત પ્રણામ કરીને ભગવાનની ક્ષમા માગે છે અને કહે છે કે હે ભગવાન, દેવતાઓ પણ આપણી માયામાં મોહિત થઈ ગયા, તો હું મંદ બુદ્ધિનો મનુષ્ય આપને કેમ ઓળખી શકું? આ અનેક સ્તુતિ કરે છે. ત્યારે ભગવાન તેનું ગુમાવેલું ધન પાછું આપી ત્યાંથી અદ્રશ્ય થઈ જાય છે. વાણીઓ પોતાના નગરને નજીક પહોંચવા આવે છે. ત્યારે દૂત આગમનના સમાચાર લઈને આવે. ત્યારે કલાવતીને લીલાવતી ભગવાનનું વ્રત કરતા હોય. લીલાવતી કહે છે કલાવતીને તમે વ્રત પૂરું કરો, હું સમુદ્ર કિનારે જાઉં. પાછળથી કલાવતી પ્રસાદ લેવાનું ભૂલી ગયા ઉતાવળમાં. ત્યાં જાય છે, તેમના પતિના તેમને દર્શન નથી થતા, એટલે ખૂબ શોક કરે છે, રુદન કરે છે. ભગવાનની માયાથી કલાવતીનો પતિ નૌકા સમેત અદ્રશ્ય થઈ જાય છે. કલાવતી પાછળથી સતી થવા માટે તૈયાર થાય છે. ત્યારે આકાશવાણીમાં કહે છે કે તારો પતિ જીવિત છે, તું સતી ન થાય, પણ તે મારા પ્રસાદનો અનાદાર કર્યો છે. એટલે તરત જ કલાવતી ઘરે જાય છે. ભગવાનને નમન કરી દંડવત પ્રણામ કરી શ્રદ્ધા અને ભક્તિભાવથી ભગવાનનો પ્રસાદ આરોગે છે. ફરી સમુદ્ર કિનારે જાય છે તો એમના પતિના એમને દર્શન થયા અને સાધુ નામના વાણિયાએ ભગવાનનું વ્રત કરી આ લોકમાં સર્વસુખ ભોગવી ભગવાનના પરમધામને પ્રાપ્ત થયું. ઇતિ શ્રી રેવાખંડે શ્રી સત્યનારાયણ કથાયામ ચતુર્થ શ્રી ગોવર્ધનનાથ કી જય. પૂર્વકાળની અંદર તુંગધ્વજ નામનો એક રાજા હતો. જીતેન્દ્રિય અને ઘણો જ બુદ્ધિશાળી હતો. એક દિવસ ભગવાનના પ્રસાદનો અનાદાર કર્યો અને ઘણો જ દુઃખી થયો. કેવી રીતે? તો સુત પુરાણજી કહે છે કે એક દિવસ આ તુંગધ્વજ નામનો રાજા પોતાનો ઘોડો લઈ અને શિકાર કરવા માટે જંગલમાં જાય છે. ઘણા મૃગલાઓનો શિકાર કરી અને જ્યારે એક વિશાળ વડલાના ઝાડ નીચે એ પોતાનો ઘોડો લગાવે છે, એ જ વડલાના ઝાડ નીચે ગોવાળિયાઓ ભગવાનની કથા કરતા હોય છે. ત્યારે રાજા અહંકારને લીધે ત્યાં ગયો પણ નહીં અને દૂરથી ભગવાનને નમસ્કાર પણ ન કર્યા. જ્યારે પોતાનો ઘોડો બાંધી અને આરામ કરવા લાગ્યો છે, જ્યારે વ્રત પૂરું થયું ત્યારે ગોવાળિયાઓએ પોતાના રાજા આવ્યા છે એમ સમજી અને પ્રસાદ દીધો. ત્યારે પ્રસાદનો અનાદાર કરી અને ફરીથી નગરમાં જાય છે. પોતાના 100 પુત્ર ધન ધાન્ય રાજ્ય સંપત્તિનો નાશ પામતો દેખાયો. ત્યારે રાજાએ વિચાર્યું કે આવું કેમ થયું? નક્કી ભગવાને મને શ્રાપ દીધો છે, ભગવાનનો કોપ મારા પર ઉતર્યો છે. તરત જ એ રાજા છે પોતાનો ઘોડો લઈ જંગલમાં જાય, વડલાના ઝાડ નીચે ગોવાળિયાઓને એકઠા કરે છે અને ભગવાનની ક્ષમા યાચના કરી ભગવાનની માફી માગે છે અને શ્રદ્ધા અને ભક્તિભાવથી ભગવાનનું વ્રત કરે છે અને વ્રતના પ્રભાવથી ભગવાન તેનું ગુમાવેલું સર્વ કંઈ પાછું આપે છે. આ પ્રમાણે હે મહામંડલેશ્વરો, મેં તમને સત્યનારાયણ ભગવાનની કથા સંભળાવી. વિશેષ કરીને કળિયુગમાં આ કથા હર હંમેશ થતી રહે છે. અહીંયા 5મા અધ્યાયમાં પણ ઘણી બધી ફિલોસોફી છે તુંગધ્વજ રાજા સાથે. પણ આજનો આપણો વિષય જે ગર્ભના સંસ્કારની જે મારે વાત કરવી હતી કલાવતી ઉપર, એટલે એ વાતને વિશેષ કરી છે અને 5મા અધ્યાયને થોડોક નાનો આપણે ખાલી સમજી લીધો છે.
પણ ફરીથી આવતી પૂનમે મળવાનું થાય ત્યારે ફરીથી વિશેષ કોઈ પાત્ર ઉપર ફિલોસોફી કરી અને એના ઉપર આપણે વિશેષ કથા કરશું કે તુંગધ્વજ રાજા ઉપર અથવા સાધુ નામના વાણિયા ઉપર કે કઠિયાર ઉપર કોઈ પાત્રની કોઈ વિશેષતા લઈ અને તમારી સામે રજૂઆત કરવાનો પ્રયત્ન કરીશ. આ પ્રમાણે દર પૂનમને દિવસે શાસ્ત્રને સંગાથે જોડાયેલા રહો એવા ભાવ સાથે આજની આ કથાને વિરામ તરફ લઈ જાય. તો ત્યારબાદ કથાની અંદર પૂર્વજન્મના કથા વિશે કહ્યું છે કે પહેલાં જ જે સતાનંદ નામનો બ્રાહ્મણ હતો એ બીજા નંબરમાં સુદામા બન્યા છે, કઠિયારો હતો એ બીજા જન્મમાં કેવટ બન્યા છે. ત્યારબાદ જે તુંગધ્વજ નામનો રાજા, જે ઉલ્કામુખ નામનો રાજા છે એ બીજા જન્મમાં દશરથ બન્યા છે. અને ત્યારબાદ જે સાધુ નામનો ધાર્મિક વૃત્તિનો વાણિયો છે બીજા જન્મમાં મયુરધ્વજ નામનો રાજા બન્યો છે. અને આ તુંગધ્વજ નામનો રાજા છે એ બીજા જન્મમાં મનુ મહારાજ બન્યા છે. આ પ્રમાણેની દરેકની પૂર્વકથા છે. એ પૂર્વજન્મની કથામાં પણ વિશેષ ફિલોસોફી સાથે ફરી એક વખત શાસ્ત્રના સંગાથે મળશું. તો આજની કથાને અહીંયા વિરામ આપી ભગવાન દ્વારકાધીશના શ્રી ચરણોમાં આજનો આ સત્સંગ ભગવાનને સમર્પિત કરી સર્વ કોઈ શ્રોતાજનોને જય શ્રી કૃષ્ણ, જય સત્યનારાયણ.